તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા એમજીવીસીએલ વિસ્તારમાં વીજળીનો વેઠભાટ. વડોદરા એમજીવીસીએલ વિસ્તારમાં વીજળીનો વેઠભાટ સામે આવ્યો છે કે જ્યાં કોયલી સબ ડિવિઝન ઓફિસમાં વીજળીનો વેટ થતો જોવા મળ્યો કે જ્યાં ખુદ એમજીવીસીએલના કર્મચારીઓ જ નથી બચાવતા વીજળી, ત્યારે નાયબ ઇજનેરની ઓફિસમાં લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા, જે ઓફિસમાં કોઈ હાજર ન હોવા છતાં પણ જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે ચાલુ જોવા મળ્યા. ત્યારે અધિકારીઓ વીજળીનો વેઠભાટ કરે અને લોકોને સલાહ આપે છે આ ક્યાંનો ન્યાય કે જ્યાં અધિકારીઓ વીજળી બચાવોના જે સંદેશ આપતા હોય છે અને પોતે જ્યારે આ પ્રકારની વીજળીનો વ્યય કરતા હોય ત્યારે કોને કહેવું, જેવો ઘાટ સર્જાયો છે કે જ્યાં વડોદરાની આ ઘટના છે. વડોદરામાં આ ઘટના છે એમજીવીસીએલની કચેરીની કે જ્યાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જ્યાં કોઈ અધિકારી પણ નથી, ખુરશી પર કોઈ બેઠું નથી, આમ છતાં લાઇટ અને પંખા છે એ બિંદાસ ચાલી રહ્યા છે, કારણ કે આ સરકારી સંપત્તિ છે અને જ્યાં સરકારી સંપત્તિને જાણે કે લોકો જે કહી શકાય કે કોઈની કોઈ વેલ્યુ જ ના હોય એ રીતે જે વ્યય કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જે છે ખુદ એમજીવીસીએલ વિસ્તારની જે વીજળીની કચેરી છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં કોયલી સબસ્ટેશન ડિવિઝન છે, સબ ડિવિઝન ત્યાંની આ ઘટના કે જ્યાં કોઈ હાજર ન હોવા છતાં પણ લાઇટ પંખા ચાલુ મૂકી અને અધિકારીઓ જતા રહ્યા છે. ત્યારે પોતાને જે કરવું નહીં અને જે બીજાને સંદેશો આપતા હોય છે, લોકોને ખાસ કરીને સંદેશો આપતા હોય છે વીજળીનો વ્યય ન કરવો જોઈએ, પરંતુ પોતે જ વીજળીનો વ્યય કરતા જોવા મળ્યા એમજીવીસીએલના કર્મચારીઓ. જે પોલ શિફ્ટિંગનું વુડા દ્વારા અમારી પાસે રજૂઆત આવેલી હતી, એ રજૂઆત જે છે એના આધારે આપણે સરકારી ગ્રાન્ટ DISS કરીને છે એની અંદરમાં આપણે પોલ શિફ્ટિંગનું કામ લેવામાં આવેલું છે. એમાં વુડાને પૈસા ભરવાના આવતા નથી અને સરકારી ગ્રાન્ટ રાહે આપણે કામ કરાવીએ છીએ. હવે વુડા દ્વારા જે એપ્લિકેશન આપી, એક સામટા લગભગ 150 થાંભલાની આપી હતી અને હજુ બીજા 400 થાંભલા આપ્યા છે. એટલે જે કામ આપ્યું એ ઓલમોસ્ટ ફેબ્રુઆરી માર્ચના સમયગાળામાં આપવામાં આવ્યું હતું. જે પ્રપોઝલ હતી એની તાંત્રિક મંજૂરીને એમ લીધી. મીનવાઇલ હોળી આવી અને હોળી પછી આપણું આચારસંહિતા લાગી ગઈ. હવે જે વર્ક ઓર્ડર આપવાના હતા તે આટલા બધા થાંભલાના એક સામટા હોય નહીં અને જે મંજૂરી આવ્યા પછી આપણા વર્ક ઓર્ડર બનાવવાના હોય, એ વર્ક ઓર્ડર પણ આચારસંહિતાના લીધે અટકેલા હતા. વર્ક ઓર્ડર જે આચારસંહિતા ઉઠી તરત એ પહેલાં બધી પ્રોસિજર જે અંદર આંતરિક ઓફિસ છે એ ઓફિસની આપણી કામગીરી પૂરી કરી દીધી અને વર્ક ઓર્ડર તાત્કાલિક હમણાં આચારસંહિતા ઉઠી એટલે તરત